સમાચાર ખેડામાંથી કે જ્યાં બિલોદરા સિરપ કાંડમાં ચાર્જશીટ રજૂ થઈ છે અને કોર્ટમાં 1800 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હોવાની વિગત છે। પોલીસ દ્વારા 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। બિલોદરા ગામે ઝેરી સિરપ પીવાથી 7 લોકોના મોત થયા હતા। ખેડા પોલીસ દ્વારા એસઆઈટીની પણ રચના કરવામાં આવી હતી ને હવે આ એસઆઈટીની રચનામાં જેમાં ચાર્જશીટ રજૂ કરાઈ છે, કોર્ટમાં 1800 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે। संवाददाता धर्मेन्द्र कपासी વધુ વિગત આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, પૂરી વિગત। અહીંના સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો 60 દિવસ પહેલા ખેડા જિલ્લાના બિલોદરા ગામની અંદર રાત્રિના સમયે ગરબા દરમિયાન જે દુકાન હતી ત્યાંથી મોટા પ્રમાણમાં લોકો દ્વારા એક સિરપ પીવામાં આવી હતી। કાલ મેગાસવ નામની જે સિરપ હતી તે પીવાથી 7 લોકોના જુદા જુદા સમયે મોત થયા હતા। મહત્વની બાબત એ છે કે ખેડા પોલીસની સતર્કતાથી આખો મામલો સામે આવ્યો હતો અને જે હોસ્પિટલની અંદર જે વ્યક્તિનું મોત થયું હતું અને તેને ઘરે લઈ ગયા હતા તેને પરત હોસ્પિટલમાં લાવી તેનું પીએમ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન જે ચોંકાવનારા ખુલાસા થયા હતા તેનાથી રાજ્યનો ગૃહ વિભાગ પણ એલર્ટ બની ગયો હતો અને જુદા જુદા દિશાઓમાં તપાસ હાથ ધરી હતી। મહત્વની બાબત એ છે કે સમગ્ર કાંડનો મુખ્ય સૂત્રધાર યોગેશ સિંધી હોવાનું બહાર આવ્યું હતું, જે ભાજપનો જ કાર્યકર પણ હોવાનું બહાર આવ્યું હતું। જેલ સમિતિમાં પણ સભ્યો હોવાની વાત સામે આવી હતી અને તેના ફોટા પણ વાયરલ થયા હતા। જો કે ખેડા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને જુદા જુદા એંગલો પર તપાસ હાથ ધરવામાં આવી હતી। 60 દિવસની તપાસ દરમિયાન કુલ 8 આરોપીની ખેડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેમાં યોગેશ સિંધી, નારાયણ કિશોર સાંકળભાઈ સોઢા, ઈશ્વરભાઈ સાંકળભાઈ સોઢા, નીતિન અજીત કોટવાણી, ભાવેશ સેવકાણી, તૌસિફ મુકાદમ, રાજદીપ ઉર્ફે બાપુ મહેન્દ્રસિંહ વાળા અને ગોપીચંદ દિવાનચંદ સામતાની સિંધીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। 60 દિવસની અંદર જે તેમની પૂછપરછ થઈ હતી અને જુદા જુદા પુરાવા મળ્યા હતા તેમાં કુલ 1800 પાનાની ચાર્જશીટ ખેડા પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી છે અને આગામી દિવસમાં તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલ ધર્મેન્દ્ર, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો પોલીસ દ્વારા 8 આરોપીની આ પહેલા ધરપકડ કરવામાં આવી હતી। આ સિરપ જે કાંડ હતો તેમાં 7 લોકોના મોત નીપજ્યા હતા। ખેડા પોલીસ દ્વારા એસઆઈટીની પણ રચના કરવામાં આવી હતી।